અત્યારે હું વ્લોગિંગ કરું છું પણ એમાં છે ને વ્યૂ બહુ ઓછા આવે પણ હું હાર માનવાનો નથી. હજી પાછી બીજી સેવા તો ઊભી જ છે. હજી બીજી સેવા તો હું તમને કહું કઈ છે. ગુજરાતનો નંબર 1 બ્લોગર બની જજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો આપણા વ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને સવારના 7:30 પોણા 8 જેવું થઈ ગયું છે. આજે વખતે વહેલા જઈ ગયા છીએ અને સરસ મજાની ટિફિન બિફિન થઈ ગયું છે. હવે આપણે નીકળીએ ઓફિસ જવા માટે. થોડીક સિંગ નાખી દો. સિંગ મજા આવે મને. હવે બધા ખાવામાં સિંગ તો જોવે જ. તે સિંગ હોય ને તો બહુ મજા આવે ખાવાની, ખારી સિંગ. ચાલો તો હવે નીકળીએ આપણે ઓફિસ જવા માટે. હવે ઓફિસે થોડુંક કામકાજ છે, એ કામકાજ પતાવી દઈએ એટલે કામ પતે. તો ભાઈ હું આવી ગયો છું હવે ઓફિસે. હવે શાંતિથી આપણે બેઠીએ અને બેઠીને આપણે જે વ્લોગ બનાવ્યો હતો પહેલાં, એ વ્લોગને થોડુંક એડિટિંગને બધું બાકી છે. એ બધું એડિટિંગને બધું કરી લઈએ અને પછી મારે અપલોડે કરવાનો છે, તો પછી અપલોડે કરી લઈએ. ત્યાં સુધીમાં બધા આવી જાય. સામે દેખાય ને ત્યાં હું જમવા આવું. જ્યાં હું ટિફિન ન લાવ્યો ને, રામદેવ ફૂડ કોર્ટ છે ને, ત્યાં હું જમવા આવું. જમવાનું ભાઈ બહુ મસ્ત બને ત્યાં. એકદમ સંતુલિત આહાર, બહુ તીખું નહીં, બહુ ખારું નહીં, બહુ મસાલેદાર નહીં. આમ મજા આવ્યા રાખે. તમે ખાઓ ને તો બહુ મજા આવે. એકવાર આ ગોત્રી રોડ ઉપર તમે આવો ને, HDFC બેંક છે એની એક્ઝેક્ટ સામે છે. એકવાર આવો ને તો તમે અહીંયા આવજો જમવા, બહુ મજા આવશે ખાવાની. અત્યારે હું વ્લોગિંગ કરું છું પણ એમાં છે ને વ્યૂ બહુ ઓછા આવે પણ હું હાર માનવાનો નથી. આ મેં કોઈ જાતનું ચેલેન્જ કે એવું કાંઈ લીધું નથી કે ભાઈ આપણે એટલા દિવસનું ચેલેન્જ કે એવું કાંઈ નહીં. આપણને મન પડે ને એટલા દિવસ ચાલુ જ રાખવાનું છે. વ્લોગિંગ બંધ જ નથી કરવાનું. અને હા, અત્યારે વ્યૂ ઓછા આવે પણ એક ટાઈમ હશે હું તમને લખીને દઉં છું. બધા પડી કરશે મારી પાછળ સેલ્ફી લેવા માટે. અત્યારે ઓલા ખજૂરભાઈ કે ને, અત્યારે મારી ચેનલ લવડી છે પણ અવડી થતાં વાર નહીં લાગે એવી રીતના. ભાઈ કરવું છે ને મજા આવે. આ થોડીક શરમ આવે બધા પબ્લિકમાં બોલવાની. ધીમે ધીમે આપણે એ રીતે કાઢી નાખશું. એમાં હું શરમાવાનું એની મને ચાલુ રાખો. તમે જો ભાઈ પોઝિટિવ વિચારશો ને તો તમારી યારે બધું સારું થાય, પોઝિટિવ થાય. અને તમે નેગેટિવ વિચારશો તો તમારી યારે બધું નેગેટિવ થાય. એ હાથમાં તમારે છે, તમારે પોઝિટિવ વિચારવું કે નેગેટિવ વિચારવું. તો બોલવાવાળા તો બોલવાના જ છે, આ નથી સારું ને તે નથી સારું. તમે તમારી રીતે ચાલુ રાખો. તમને ત્યાં કોણે હાથ બાંધી દીધા? ચાલુ રાખો અને કામ કરતા રહ્યો. કોઈ કામ નાનું નથી. કરતા જ રહ્યો. તો ભાઈ આપણી ડ્યુટી લાગી ગઈ. અત્યારે જવાનું છે ચકલી સર્કલ. એક ચાવી લેવા જવાની છે. ચાવી લઈને બાજુ ઓફિસે આવવાનું છે. અને આ નટુભાઈથી ચકલી સર્કલનો રસ્તો છે ને, એ બાજુ એક બાજુ નાખો ખોદી નાખ્યો. એટલે એવું ભયાનક ટ્રાફિક થઈ જાય ને ત્યાં વાત પૂછવામાં. હવે એના માટે ખોદે એ કાંઈ હજી ખબર પડતી નથી. હવે ત્યાંથી આવતો હોય ને એ લોકો બહુ ધ્યાન રાખજો ભાઈ. કારણ કે એક બાજુ આખો રસ્તો ખોદી નાખ્યો છે ને, એક બાજુનો ખોદે, આ બધું આખો રસ્તો બંધ. એક જ રસ્તો ચાલો, બાકી બધું બંધ. તો ભાઈ આપણે આવી ગયા છીએ ચકલી સર્કલ. આ રહ્યું ચકલી સર્કલ. અને એ ભાઈ ચાવી દેવા આવવાના છે. આપણે એને ફોન કરી દઈએ અને કહી દઈએ કે ભાઈ આપણે અહીંયા ઊભા છીએ. આ અમે રાડોના શોરૂમની એક્ઝેક્ટ સામે ઊભો એમ કહી દો. ભયંકર ટ્રાફિક થઈ જાય ને એ બાજુ કે વાત પૂછોમાં. એને આપણું કામ પતી ગયું છે એટલે આપણે હવે બેક ટુ પેવેલિયન થઈ છીએ. તો ભાઈ વાગી ગયા છે 7 ને હજી ભાઈ આપણી ડ્યુટી પૂરી થઈ નથી. હજી આપણી ડ્યુટી ચાલુ છે. જોકે 6 વાગે એટલે મારે રજા પડી જાય પણ હજી 7 વાગ્યા છે તોય હજી હું બહાર જ રખડું છું. અને આ કાંઈ ઓવર ટાઈમના કોઈ મને દેવાના નથી હો પૈસા.
આ તો આપણે ખાલી સેવા જ કરી હમણાં જવા દે એટલે આગળ કહેતો જાઓ. જો તમે નોકરી કરતા હોય ને તો છે ને તમે કોઈ દિવસ બહુ સારા ન થતા. કારણ કે હું મારું તમને એક્ઝામ્પલ આપું ને, હું બહુ સારો થાઉં છું ને, હું બહુ સારો થયો બધે, તો છે ને મારો કહ કાઢી જ નાખવાનો આવ્યો, કહ જ કાઢવા માંડ્યા મારો. એટલે નોકરી કરતા હોય તો બહુ સારા ન થતા. અને બીજું મેં પહેલે કીધું ને અત્યારે કહું છું કે તમે છે ને ના પાડતા શીખી જાઓ. જો મારી જેમ તમે હું ના નથી પાડી શકતો ભાઈ. હું છે ને બધી કોઈ દી ના ન પાડી શકું, બધી વાતમાં હા 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 જ કરું. એટલે કેવું થાય ખબર છે કે તમારું છે ને આમાં કહ કાઢી નાખે તમારો. કારણ કે તમે ના તો પાડવાના નથી એક કામમાં, એટલે તમારો કહ કાઢી નાખે. જે દી તમે ના પાડી કે ભાઈ ના હું આ નહીં કરું, એ દિવસે તમે મોટામાં મોટા તમે દુશ્મન બની જાઓ. કે મને ના પાડી, તમારી હિંમત કેમ થાય કે મને ના પાડી? ભાઈ નો કામ થતું હોય, તમે ઓફિસ બહારનું કામ કહેતા હોય તો ભાઈ ના પાડવું. એટલે તમે એની નજરમાં તમે એના હામાં જવાબ આપવા માંડો છો. તમે તમારું બિહેવિયર એને સારું નહીં લાગવા માંડે, એવું થઈ જાય. એટલે હું તો પહેલેથી જ કહું છું કે પહેલેથી છે ને તમને ન ગમતું હોય ને તો તમારે ના પાડી દેવાની. મારી જેમ હા 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 ન કરતા, નહીતર ભયાનક રીતે હલવાઈ જાઓ. હું જો હા 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 કરતો હતો અને બધા હારો થતો હતો ને તો એને ક કાઢી નાખવામાં આવ્યો મારો. ભાઈ આપણી પાસે આપણું પાર્સલ આવી ગયું છે. હવે પાર્સલ લઈને જવાનું છે શ્રીરામ ટમટમે, એ દેવા માટે. એ ખાલી મફતની સેવા કરવા માટે છે, અને આ સેવા જ છે, બીજું કાંઈ નથી. અને હવે હું અહીંથી નીકળું છું અને આ વ્લોગને હું અહીંયા એન્ડ કરું છું. જો તમને મારો વ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે કાલના વ્લોગમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.